મુદ્દાની વાત કરીએ તો દાંતા સિવિલ હોસ્પિટલની બેદરકારી ફરી એકવાર ખુલ્લી પડી છે। હોસ્પિટલમાં જરૂરી ઇન્સ્ટ્રુમેન્ટ કાર્યરત ન હોવાના કારણે સ્થાનિક લોકોએ પણ ગંભીર આક્ષેપો કર્યા છે। પરિસ્થિતિ એટલી બગડી ગઈ છે કે સામાન્ય દર્દને પણ સારવાર આપવાની ક્ષમતા હોસ્પિટલમાં નથી। દાંતાના કોંગ્રેસ મહામંત્રી ભૂપતસિંહ વાઘેલા અને છાતીમાં દુખાવો થતા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, પરંતુ ઇન્સ્ટ્રુમેન્ટ્સ બંધ હોવાને કારણે તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવા પડ્યા। સવાલ એ છે કે જિલ્લામાંની મુખ્ય હોસ્પિટલ તરીકે જાણીતી દાંતા સિવિલ આજે સારવાર આપવા અસક્ષમ કેમ છે? સ્થાનિક સરપંચે જણાવ્યું કે રાત્રિના સમયે કોઈ અધિકારી ફોન ઉપાડવા તૈયાર નહોતા। તંત્રની આ દેખાઈ દર્દીઓ માટે જીવલેણ સાબિત થઈ શકે છે। સરપંચે ડોક્ટર પાસેથી લેખિતમાં લીધું છે કે ઈસીજી સહિતના મહત્વના ઇન્સ્ટ્રુમેન્ટ છેલ્લા 2 મહિનાથી બંધ છે। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે દરેક ગંભીર કેસને પાલનપુર રિફર કરવામાં આવે છે, કારણ કે દાંતા સિવિલ પાસે સુવિધાઓનો અભાવ છે। પોતાની એમ્બ્યુલન્સ પણ નથી। જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે? અને તેને લઈને જ અનેક પ્રશ્નો પણ તંત્રને થઈ રહ્યા છે કે કેમ હવે દાંતા સિવિલ હોસ્પિટલમાં ઇન્સ્ટ્રુમેન્ટ ખરાબ હાલતમાં જોવા મળી રહ્યા છે? કેમ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવતી નથી? દર્દીના જીવને જોખમમાં કેમ મૂકવામાં આવી રહ્યું છે? નજીવી બાબતમાં પણ હવે પાલનપુર હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવી રહ્યા છે અને મોટી દુર્ઘટના ઘટશે તો જવાબદારી કોણ લેશે? તેને લઈને પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે। આપણી સાથે કોંગ્રેસના નેતા નીતિન ડાકા જોડાઈ ગયા છે। નીતિનભાઈ, હવે દાંતા સિવિલમાં હવે આ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ રહેશે? જી મંતવ્ય દૂધનો ખૂબ ખૂબ આભાર। બેનશ્રી, આ જે હેલ્થનો વિષય છે એ અત્યારે જે દાંતા હોસ્પિટલ છે ત્યાં રાત્રે દાંતાની વાત ને સમગ્ર ગુજરાતમાં તમે જ્યાં પણ જોશો આ સિસ્ટમ જે ચાલી રહી છે, રાત્રે કોઈ પણ સરકારી હેલ્થ સુવિધા ક્યારેય નહીં મળે। આપણે કોલ કરીએ છીએ, ઉપરી અધિકારીઓને કરીએ છીએ, આખી સિસ્ટમને ઉપર સુધી ખબર છે કે નીચે શું સ્થિતિ ચાલી રહી છે। આપણે જ્યારે પણ આ બાબતે રૂબરૂ તપાસમાં જઈએ છીએ, એકલ દોકલ કમ્પ્લેન કરીએ છીએ, ત્યારે અધિકારીઓ એવું કહેતા હોય છે કે અમે એમને સૂચના આપી દીધી છે। બેનશ્રી, આજે હું કાલે જ મારા પોતાના ગામ, મારું જે ડિસ્ટ્રિક્ટ સેન્ટર પાલનપુર છે ત્યાંથી 10 કિલોમીટર ગામ છે, હું કાલે એક મુલાકાતે ત્યાં ગયો હતો। તો સફાઈ કામદાર છે એ કેશબારી અને દવાબારીમાં એ વ્યક્તિ બેઠો હતો। તો મેં પ્રશ્ન કર્યો મેડિકલ ઓફિસરને કે બેન, આ અનઓથોરાઇઝ પર્સન અહીંયા કેમ બેઠો છે અને આ દવા કેમ આપે છે? તો એમને એવું કીધું કે એ અમારો વિષય છે। કીધું બેન, પેશન્ટના જીવ સાથે તમે ચેડા કરી રહ્યા છો। અત્યારે પ્રાઇવેટ મેડિકલમાં પણ સરકાર ઇન્વોલ્વમેન્ટ કરી રહી છે કે ભાઈ બારકોડ અમે લગાવીશું, તમે કમ્પ્લેન કરી શકો, પણ જ્યાં સરકારી તમામ દવાખાના છે ત્યાં આ રીતે કોઈ પણ મોનિટરિંગ થતું નથી। એમને મને એટલા સુધી જવાબ આપ્યો કે ભાઈ અમારો વિષય છે, અમારે જોવાનું, પેશન્ટને જે થાય અમારો જવાબદારી છે। મેં બેન, જવાબદારી હોય કાલે તમે એમબીબીએસ તરીકે તમે હાજર નહીં હોય તો તમારી જગ્યાએ કોઈ બેસે તો પેશન્ટના જીવ સાથે આ રીતે ચેડા કરવાનો કોઈને અધિકાર નથી। અમે બેન આ બાબતે ટીએચઓને રજૂઆત કરી, એમને મને એટલું કીધું કે મેં એમને સૂચના આપી છે। આજે સવારે બેન ઓપીડી આખા ગુજરાતમાં ઓપીડીનો સમય સવારે 8 વાગે હોય છે। આજે અમે મારા પોતાના ગામમાં હું સવારે 8 વાગે ગયો તો 8:30 સુધી કોઈ સ્ટાફ અવેલેબલ નહોતો। 9 વાગે એમના 2-3 સ્ટાફ વાળા આવ્યા અને જે એમબીબીએસ દાંતા સિવિલ કેમ રામ ભરોસે ચલાવવામાં આવી રહી છે? બેન, દાંતા સિવિલમાં દાંતા વસ્તીની દ્રષ્ટિએ બહુ મોટું ગામ છે અને આજુબાજુમાં બેલ્ટમાં આદિવાસી એરિયામાં એટલે લોકો સૌથી વધારે સરકારી હોસ્પિટલ પર ધ્યાન રાખતા હોય છે। ત્યાં આટલી મોટી એરિયા છે છતાં પણ પોતાની એમ્બ્યુલન્સ નથી, એટલે એક શરમજનક ઘટના કહેવાય। રાત્રે આદિવાસી બહેનો છે જે ડિલિવરીના ઇસ્યુ આવતા હોય છે એ તમામને અહીંયા પાલનપુર રિફર કરવામાં આવે છે। ઘણીવાર પાલનપુર હોસ્પિટલ પણ કામના વર્કના લોડના કારણે ઘણીવાર આશા વર્કરો પણ પ્રાઇવેટ હોસ્પિટલનો રેફરન્સ આપતા હોય છે। એટલે ક્યાંક ને ક્યાંક જે ગરીબ, જે નાનો વર્ગ છે એને અહીંયા જે આશા છે એ આશા મરી પરવારી છે અને આના કારણે જે સરકાર જે ખર્ચ કરી રહી છે, મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભી કરી રહી છે, એ સંપૂર્ણપણે ફેલ છે। નીતિનભાઈ, જો હવે કોંગ્રેસના મહામંત્રી ત્યાં દાંતા સિવિલમાં ન ગયા હોત કાં તો તેમની જે તબિયત લથડી ન હોત તો ખબર જ ન પડત કે દાંતા સિવિલ હાલ રામ ભરોસે ચાલી રહી છે અને ત્યાંની જે હાલત છે તે ખૂબ ખરાબ છે। બિલકુલ રામ ભરોસે ચાલી રહી છે અને રાત્રે તમે કોઈ પણ ઓફિસરને કોલ કરશો તો કોઈ રિસીવ નથી કરતા। એમને પણ ખબર છે કે અમારો સ્ટાફ ગામમાં અવેલેબલ રહેતો નથી,
એટલે આ બાબતે આપણે કોને કમ્પ્લેન કરીએ કે ઉપરના ઓફિસરને કમ્પ્લેન કરીએ, પણ ટોટલી ઓફિસર CDHO સુધી એમને ખ્યાલ છે કે અમારો સ્ટાફ ગામમાં રાત્રે અવેલેબલ રહેતો નથી. તો નીતિનભાઈ, હવે એ લોકોને ખબર છે તો પછી કાર્યવાહી કેમ નથી કરતું? બેન, કાર્યવાહી કરવા માટે આપણે રજૂઆત કરી. આ બાબતે ત્યાંના લોકલ સરપંચશ્રીએ પણ એ રાત્રે કોલ કર્યો. તો હવે તમે સમજી શકો કે ત્યાંના આટલા વગદાર વ્યક્તિ સરપંચ હોય, એમને પણ આવી જો સમસ્યાનો સામનો કરવો પડતો હોય તો સામાન્ય ત્યાં બેલ્ટ આખો બેન આદિવાસી બહેનો અને પરિવારો રહે છે, તો એમના પાસે કોણ, એમને તો એવું છે કે કોણ CDHO, કોણ PHO, કોને કમ્પ્લેન કરવી, ના MBBS જે ડોક્ટર છે અને MBBS કહેવાય છે હોય છે કે કોણ હોય છે, એ પણ એમને ખબર નથી હોતી. એટલે ક્યાંક ને ક્યાંક એમને તો માહિતીનો અભાવ હોય છે. એટલે તકલીફ ક્યાં થાય છે કે આ તો એક અમારા કોંગ્રેસ પાર્ટીના મહામંત્રી હતા, એટલા મુદ્દો એક બહાર આવ્યો, પણ નાનો વર્ગ ખૂબ પીસાય છે. ત્યાં ફેસિલિટીના અભાવે ત્યાં ઇન્સ્ટ્રુમેન્ટ બંધ પડ્યા હોય છે. ઘણી વાર તો બેન ફેસિલિટી અવેલેબલ હોય છે, છતાં પણ ના પાડી દેવામાં આવે છે કે ભાઈ નથી, અમારે ત્યાં સ્ટાફ કોઈ માણસ હાજર નથી, તમે કાલે આવજો. એટલે ક્યાંક ને ક્યાંક એ લોકો એવું મેન્ટલી રાખતા હોય છે કે અમારા ત્યાં પેશન્ટ આવે જ ના, એમ પ્રાઇવેટમાં રિફર થાય એમ. એટલે આ બાબતે સરકારશ્રીએ જે ખર્ચ કરી રહી છે એવું ઘણીવાર એવા તાઇફા કરતા હોય છે કે અમે આ રીતે મોટા ભાઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભા કરી રહ્યા છે, ગામડે ગામડે PHC સેન્ટરો બનાવી રહ્યા છે, પણ જ્યાં સુધી ત્યાં પ્રોપર મોનિટરિંગ ના થાય, જ્યાં સુધી તો પેશન્ટ આવે છે એને પ્રોપર નોલેજ ના હોય. બેન, અત્યારે આખા ગુજરાતમાં હું કહું છું કે સવારે 8:30 OPD ચાલુ નહીં થતી હોય. એટલે આ એક ખૂબ જ શરમજનક બાબત છે. જી બિલકુલ નીતિનભાઈ, જોડાવા બદલ આપનો આભાર.